નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગઈકાલે આપ સૌએ મારી પદયાત્રાના અનુભવનો વિડીયો જોયો છે. આપ સૌએ ખૂબ બધી કમેન્ટ કરી, ખૂબ બધા કોલ આવ્યા, એના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આના પરથી પપ્પાની લાઈફની રોમાંચિત વાતો અને ઘટનાઓ એમણે મને વાત કરી, મેં એમને પૂછ્યું તો મને પણ એમની વાત આ ગમી છે અને આપ સૌને પણ ગમશે. તો ચલો સાંભળીએ આજે પપ્પાના મોઢે અને જુઓ આખો વિડીયો. નમસ્કાર મિત્રો, જય મુરલીધર. આપ સર્વે મારી દીકરીની ચેનલને જે સેલિબ્રિટી જેવો સત્કાર અને ગૌરવ અપાયું છે એના માટે આપનો ખૂબ આભાર. લાઈફ તો ચાલી જાય છે, એમાં ઘણા બધા એવા પ્રસંગો છે જે આપણને ગૌરવ અપાવે, ઘણા હતાશ નિરાશ પણ કરે, પણ આપણે એમાં શીખવાનું, આગળ વધવાનું હોય. પાયલે ગઈકાલે જે વાત કરી એના આધારે એમણે મને પૂછ્યું કે પપ્પા, તમારા જીવનની પણ ઘણી બધી ઘટનાઓ યાદગાર છે, એમાં પૈકીની કોઈ એક સંભળાવો. તો મને યાદ આવ્યું, મને જે સૌથી વધારે જે ઘટનાએ પ્રેરિત કર્યો છે, જેમાંથી મારી ઓળખ બની એવી એક વાત છે. હું લગભગ 18 વર્ષનો હતો. 18 વર્ષ, હા. 12મા ધોરણમાં સાયન્સ ડોક્ટર બનવું તો એટલે સાયન્સ રાખેલું, જેમાં હું નાપાસ થયો. 1 વર્ષ ઘરે રહ્યો ને એ ઘરે રહેતો તો એ વર્ષ દરમિયાનની આ ઘટના છે. ગામમાં એ વર્ષે દુષ્કાળના હિસાબે સાંગવારી માતાજીના રસ્તા ઉપર એક ખામણો ખોદેલો હતો, લગભગ, અને ઊંડો પણ હતો સારો એવો, 10 ફૂટ ઊંડો હશે, 7 બાય 7 જેવો હશે. પગથિયું ઉતરવાની હતી, પણ કોઈ કારણસર એમાં ભેંસો લડતા ભેંસ અંદર પડી ગઈ. એટલે ગામના માણસો ભેગા થયા, જેની ભેંસ હતી એ પણ આજુબાજુથી માણસોને લાવ્યા, ઉપરથી દોરડા નાખ્યા ને 5-50 નું ટોળું આજુબાજુ ભેગું થઈ ગયું. હવે એ દરમિયાન ગામના આગેવાન અને મતલબ આમ તાકાતવર વ્યક્તિ એવા મારા વેલા મામા, સ્વર્ગસ્થ વેલા મામા, વેલા બીજલ નાથાણી, અને એ પણ હતા. સાથે સ્વર્ગસ્થ ધાલા મલુ રબારી એ પણ હતા. બંને આમ પહેલવાન અડીખમ. હું ત્યારે 18 વર્ષનો જ હતો, પણ એ લોકો મારા કરતા કદાચ બમણી ઉંમરના હશે એ વખતે, અને ખૂબ તાકાતવર, ચાલતી ભેંસને પણ બેસાડી દે એટલી એમ જોરાવર એમનું શરીર અને ક્ષમતા હતી. હવે એ બધા બહાર ઉભા હતા અને એમને વિચાર્યું કે આ ભેંસને બહાર કેમ કાઢી. ઉપરથી કોઈ રચકો નાખ્યો, કોઈ દોરડા નાખ્યા, પણ એમ ભેંસ કાબુમાં આવે એમ હતી નહીં. વેલા મામાને વિચાર આવ્યો કે આનું શું કરશું. ત્યારે એને કહ્યું કે એલા ધાલિયા, જીવ વાલો છે ને કાંઈ યાર. ધાલાને પણ આમ કટાક્ષ, એને આમ મગજમાં સોસરો નીકળી કે હાલ ભણે. વેલા ઉતરી અંદર, એટલે 2 જણા અંદર ગા. આપણી દેશી ભાષામાં તમને વાત કરું, 2 અંદર ઉતરું ગા. પગથિયા હતા થોડા, પગથિયા મારફતે અંદર ઉતરું ગા. ઉતરે એટલે ભેંસને આજુબાજુ જે રસા લઈને ગયા હતા પકડવાની કોશિશ કરી, પણ ભેંસનું બળ આ 2 જણાના બળ કરતા થોડું વધારે નીકળ્યું. એટલે ભેંસે 2 ને આમ ગોળ ગોળ ફેરવ્યા, અવડો સડો ફેરવ્યા. અને આ બધા ઉપર બધા અમે ઘણા બધા યુવાનીઓ, મારા કરતા પણ થોડાક સિનિયર ને એવા વ્યક્તિઓ જેટલા પણ માઈ શકે એટલા જોતા હતા. ઉપરથી આ 2 જણને આમ ચકડોળે ભેંસે ફેરવા માંડ્યા ને કંટ્રોલ બહારની વાત બનતી મેં જોઈ. અને એ દિમાગમાં એ સમય મને વિચાર આવ્યો કે ભાઈ કદાચ 1 જણનું બળ ખૂટે છે. અને ખબર નહીં, મને આમ અંદરથી આમ સ્ફૂર્ણા થઈ એ લોકોને જે રીતે મુસીબતમાં જોયા, અને એમ થયું કે કદાચ હું. એટલે મેં લાંબો કાંઈ વિચાર ના કર્યો, હું પગથિયામાંથી ઉતરવા પણ ના ગયો અને સીધો ઉપરથી કૂદકો માર્યો. ગામ લોકોએ તો બસ તાળીઓ પાડી બહારથી, અમને બહુ પ્રેરિત કર્યા. અને મેં જે ભેંસનું પૂંછડું પકડ્યું, પકડતાની સાથે જ ભેંસ લગભગ થોડી થાકી હતી, અને આ લોકોનું બળની સાથે મારું બળ મળ્યું એટલે કંટ્રોલ થવા માંડી. ને અડે મેં કંટ્રોલ પણ કરી લીધી. અને પછી ઉપરથી રસ્સા નાખ્યા, ભેંસને બાંધી અને બધા બહાર ખેંચી કાઢી. હું બહાર નીકળ્યો. ધાલા મામાએ, વેલા મામાએ મને ખૂબ શાબાશી આપી અને ગામ લોકોએ પણ મને બિરદાવ્યો. અને આ પ્રસંગથી મને મારી ઓળખ મળી ગામમાં અને આજુબાજુમાં. આ ઘટના થોડી આમ નીકળી, પ્રસારિત થઈ, અને એક મારા જીવનની એક યાદગાર ક્ષણ કહેવાય કે એ દિવસથી મારી એક અલગ ઓળખ એ ગામમાં થવા માંડી. એટલે આ એક ઘટના હતી જેનાથી મને મારામાં આત્મવિશ્વાસ પણ આવ્યો, અને હું કંઈક કરી શકું છું, બીજાને ઉપયોગી પણ થઈ શકું છું, અને મારામાં પણ ક્ષમતા છે. શરીર તો હતું, બોડી તો હતી જ, પણ ક્યારે અનુભવ નતો, કોઈ એવા જાહેર જીવનના આવા કામમાં ક્યારે એનો ઉપયોગ નતો થયો. પણ એક ક્ષણ એવી આવી કે મને પણ મોકો મળ્યો, અને એ પ્રસંગે મને મારા જીવનમાં ઓળખ આપી, મને ગર્વાન્વિત કર્યો.
અને આજે પણ વેલા મામા અને ધાલા મામાને ખૂબ યાદ કરું છું. એમનો આત્મા જ્યાં પણ હોય એ સ્વાભાવિક છે અમારી સાથે, અમારા પરિવાર સાથે એમની શુભાશીષો હંમેશા જોડાયેલી જ રહે, કારણ કે એ લોકો અમારા એકદમ નજીકમાં ટચમાં હતા. અને આ પ્રસંગ પછી એ લોકો વધારે ટચમાં, મારા ટચમાં. હું ગમે ત્યાં પણ જાઉં, એ પાછો વળીને જ્યારે પણ આવું ગામડેથી, શહેરમાંથી, તો એમની વાડી ઉપર અચૂક જતો, એમને મળતો અને એમના સંસ્મરણો, જે પણ એમની યાદો હતી, બીજી પણ ઘણી બધી વાતો હતી, પણ આ પ્રસંગે આ એક વસ્તુ, ઘટના યાદ આવી એટલે આપને શેર કરી છે. આશા રાખું આપને ગમશે. અને હા, આ પ્રસંગ આપને ગમ્યો હોય તો ચોક્કસ લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને સારી કોમેન્ટ કોઈ કરશે તો નેક્સ્ટ વિડીયોમાં પાયલબેનને કહું ભાઈ એ કોમેન્ટને પણ આગળ વધારે. આપનો ખૂબ આભાર. જય મુરલીધર. જય શ્રી કૃષ્ણ.